એક બહેનોનો મોટા ભાગનો પ્રશ્ન શું હોય, બપોરે શું બનાવવું એ તો નક્કી જ હોય. દાળ ભાત શાક બધી વસ્તુ, શાક શેનું બનાવવું, બપોરનો કોઈ પ્રશ્ન ના હોય. પ્રશ્ન રાત્રિનો હોય, રાતે શું બનાવવું, કોમન પ્રશ્ન. એટલે એક પત્નીએ એના પતિને ઓફિસે ફોન કર્યો કે આજે રાત્રે થેપલા બનાવું કે પુડલા. એનો પતિ કે એમ કર, તું બનાવી રાખજે, આવીને ખાધા પછી હું નક્કી કરીશ કે આને થેપલા કહેવાય કે પુડલા. અહીં તો હોળીનું મગજ ગયું. મને એમ બુદ્ધિ વગરની સમજો છો કે આવો રાત્રે ખબર પડે. પતિદેવ રાત્રે ગયા ને તો પુડલાય નહીં, થેપલાય નહીં, ખીચડીએ નહીં, કાંઈ નહીં, રહોડામાં હડતા. તો ઓલો જઈને આમ આંટો મારીને આવ્યો કે તું કહેતી હતી ને કે થેપલા કે પુડલા, આ તો કાંઈ ન બનાવ્યું. કે ઓલી કે મને ખબર હતી તમે મારી મજાક કરીને, એટલે મેં નક્કી કર્યું કે પુડલાય નહીં બનાવું, થેપલાય નહીં બનાવું, આજ તમને બનાવું. અને પતિએ પછી એક લીટીમાં ડાયલોગ લગાવ્યો કે ખરેખર બધા અમથું નથી કહેતા કે પત્ની મારી પરમેશ્વરને હું પત્નીનો દાસ, પરણ્યા એટલા પતિ ગયા અને થઈ ગયા ખલાસ. એક દારૂડિયાને હું સલાહ આપતો હતો. મેં કીધું જો સરકાર આટલા બધા પ્રયાસ કરે છે દારૂ કોઈ દી પીવાય નહીં એના, સંસ્થાઓવાળા ઠેર ઠેર કાર્યક્રમો રાખે છે કે દારૂ પીવાય નહીં, અમે કલાકારો કાયમ કહેતા હોઈએ કે દારૂ પીવાય નહીં, તો હવે સુધરી જા, દારૂ પીવાથી આયુષ્ય ઘટી જાય. તો મને કે મારા બાપુ 105 વર્ષ જીવ્યા. તે મેં કીધું તારા બાપુ દારૂ પીતા હતા? મને કે દારૂ નહોતા પીતા, પણ તારી જેમ બીજાના જીવનમાં દખલ નહોતા કરતા. એ દીથી આપણે નક્કી કર્યું કે અમુકને સલાહ ન અપાય, હા, પારકી પંચાત ન કરે. મારે કડીની અંદર ફરવા હું નીકળ્યો, એમાં બસ સ્ટેન્ડે જેવી એન્ટ્રી કરીને ત્યાં તો એક ભિખારી આવ્યો, જવાન ભિખારીઓ, આમ જવાન એકદમ. અને મને આવીને કે સાહેબ 10 રૂપિયા આપો તમને સ્વર્ગ મળશે. એકલા 10 રૂપિયા માગ્યા હોત ને તો આપણને વાંધો નહોતો, પણ એને કીધું ને કે 10 રૂપિયા આપો સ્વર્ગ મળશે, એટલે મને થોડું ખોટું લાગ્યું. મેં કીધું આ 10 રૂપિયામાં સ્વર્ગ આપી દે. એટલે મેં કીધું આમ આવ. શું બોલ્યો? મને કે 10 રૂપિયા આપો સ્વર્ગ મળશે. મેં કીધું 10 રૂપિયામાં તું સ્વર્ગ આપીશ ને, હું તને આખો મહેસાણા જિલ્લો મફતમાં આપું, જા, આખો મહેસાણા જિલ્લો તારો. તે મારા સામું જોઈને મને કે મહેસાણા જિલ્લાનો દસ્તાવેજ તમારા આગળ છે? તો મેં કીધું સ્વર્ગ તારા બાપુજીના નામે છે. તું મને સ્વર્ગ આપતો હોય આખું તો તારા બાપુજીના નામે હોવું જોઈએ ને. તે દીધી તો એ ભાગ્યો. પછી તો સાયકલ લઈને આવતો હોય ને અને સામે મળે ને તોય રસ્તો બદલી દે કે મહેસાણાવાળો આવ્યો. એક પતિદેવ એની પત્નીને કાનના ડૉક્ટર આગળ લઈ ગયા અને જઈને કે સાહેબ આને સંભળાતું નથી. તે ડૉક્ટર કે આ પ્રશ્ન ક્યારથી છે? એટલે ઓલો કે ડૉક્ટર સાહેબ આમ તો પહેલાં આ પ્રશ્ન નહોતો કે હમણાં 2 મહિના પહેલાં કે મેં એને મોબાઈલ લઈ આપ્યો ને એટલે આમ કાનમાં ભૂંગળા ભરાવીને બેરી થઈ ગઈ, કે સાંભળતી જ નથી કે ગમે એમ કહીએ તોય. ડૉક્ટર કે મારે ચેક કરવું પડે. એટલે ડૉક્ટરે ઓલી બાઈને 2 જ પ્રશ્ન પૂછ્યા અને તરત જ રિઝલ્ટ. એના પતિને કે આ બાઈને કમ્પ્લેટ સંભળાય છે, કે તમે ફી ચૂકવી દો ને રવાના થાવ. ને ઓલો પતિ કે પણ સાહેબ આને સંભળાતું નથી, દરદ છે, એટલે તો હું તમારી આગળ લઈને આવ્યો. કે તો કે જુઓ મેં એને 2 જ પ્રશ્ન કર્યા, 5 ફૂટની રેન્જમાં જઈ અને પહેલો પ્રશ્ન તમારી મેડમને કર્યો કે તમારી ઉંમર 45 વર્ષની, તો તરત જ 5 ફૂટની રેન્જમાંથી તમારી મેડમે જવાબ આપ્યો કે 45 નહીં 35 જ. બોલો સંભળાયું કે નહીં? બોલો કે હા સાહેબ એ તો સંભળાયું કહેવાય. કે પછી કે બીજો પ્રશ્ન મેં 10 ફૂટ દૂર જઈને રેન્જમાં કર્યો, 10 ફૂટની રેન્જમાં. એ કે તમારી ઉંમર 35 વર્ષની છે પણ તમે હજુ 25 જેવા જ લાગો છો. ત્યાં તો એ મરક દાંત કાઢી અને મને કે થેન્ક યુ. આને દરદ કહેવાય કે ન સંભળાતું હોય એવું? બોલો કે સાહેબ એ હું ના જાણું, કે પણ હું ઘરમાં રાડ પાડીને તૂટી ગયું ને તોય સાંભળતી નથી. પછી ડૉક્ટરે ચોખવટ કરી કે જો ભાઈ હું કાનનો ડૉક્ટર છું, એને સંભળાતું ન હોય ને એની દવા કરી શકું, તમારી પત્ની તમારું સાંભળતી ન હોય ને એની દવા કોઈ ન કરી શકે.
ઓલો ગયો ને પછી ડૉક્ટર વિચારમાં ચડી ગયો, માથું ખંજવાતો હતો. એટલે કમ્પાઉન્ડરે આવીને ડૉક્ટરને આમ હલ બલાવીને કીધું કે સાહેબ શું વિચારો છો? ડૉક્ટર કે કાંઈ નહીં, કે આ સાંભળતી ના હોય ને એવી તો કંઈક પતિઓના ઘરમાં રાડ છે, મારે એવી રાડ છે. મારો હમણાં એક વિચિત્ર કાર્યક્રમ હતો. વિચિત્ર એટલે જાડિયાઓને હસાવવાના. અને એની અંદર એક શરત હતી કે જેનું વજન 90 કિલો ઉપર હોય એને જ એન્ટ્રી મળે. પહેલાં તો મને જ અટકાયો, ઘણી બધી રકઝક કરી, પણ મેં કીધું ભાઈ હું તો આર્ટિસ્ટ છું, હસાવા આવ્યો છું. ત્યાં એમને એન્ટ્રી આપી. જઈને હાસ્યની શરૂઆત કરી એટલે મારી સામે જ એક મેડમ બેઠા હતા અને એમની આગળ એપલનો મોબાઈલ, એટલે આમ ઘડી વળી આમ મોબાઈલ મને બતાવે. હશે 1.5 લાખ જેટલી કિંમતનો હશે. આમ એપલનો મોબાઈલ આમ કરે, ગોળ ગોળ ફેરવે. ટૂંકમાં મોબાઈલનું પ્રદર્શન કરતા હતા. એટલે કાર્યક્રમ પૂરો થયો એટલે એ જ મેડમ પાછા મારી પાસે આવ્યા. મને કે સર તમે બહુ સરસ હસાવ્યા. મેં કીધું થેન્ક યુ. મને કે સર મારે જીવનમાં પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? મેં કીધું મેડમ જો તમારે જીવનમાં પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય તો સૌ પ્રથમ તમારો આ મોબાઈલ ફોડી નાખો. તો મને કે એકચ્યુઅલી એ તો શક્ય નથી. તો મેં કીધું પ્રગતિ એ શક્ય નથી, પ્રગતિના આડે જ આ મોબાઈલ આવે છે. અને મિત્રો હદ તો ત્યાં થાય કે અમુક બહેનો તો રસોઈ બનાવતી હોય ને તોય મોબાઈલ ન મૂકે. અમુક આમ કાન અને ખભા વચ્ચે મોબાઈલ રાખે, આમ રોટલી વણતી જાય ને વાત ચાલુ હોય. હા, મોબાઈલ પરસેવો થઈ ગયો હોય હો, ખભાના અને કાનની વચ્ચે. પછી ફોન કરીને કે હાય સવિતા, તો ઓલી કે બોલ કવિતા. તો કે શું કરી? ઓલી કે હું લાલાને સી કરાવું છું. તે ઓલી કે લે સી કરાવતા મોબાઈલમાં વાત કરી. તે ઓલી કે એમ નહીં, કે એને એ કરાવ્યો, બી કરાવ્યો અને હવે સી કરાવું છું, ABCD. અને પછી સામે પૂછે કે તું શું કરે? એટલે ઓલી કે મેં દાળ મૂકી છે અને ઢોકરી વણું છું. ત્યાં તો ઓરડામાંથી એની હાહુ બોલે હો કે વહુ કે હવ, તો કે રસોઈમાં ધ્યાન રાખો નકર ઢોકળીની જગ્યાએ મોબાઈલ પધરાવી દેશો. ઘણી જગ્યાએ આવું થતું હોય છે હો, બહુ દાખલા હોય છે. માણસ થાંભલે ભટકાય ને તો સોરી બોલતો હોય છે. એક જણાને હમણાં કૂતરી કરડી, તે સીધો દવાખાનામાં ગયો કે ડૉક્ટર સાહેબ દવા કરો, કે કૂતરી કરડી. કે ડૉક્ટરે આમ કરીને પગે જોયું તો પગે કાંઈ નહોતું, હાજો પગ, કાંઈ નિશાન નહીં. એટલે ડૉક્ટર કે બીજા પગે હશે. બીજા પગે ચેક કર્યું વગર કીધે તો કોઈ નિશાન નહીં, ઘા નહીં. એટલે ડૉક્ટર કે ભાઈ કૂતરી કરડી હોય તો દાંત પડ્યા હોય, લોહી આવ્યું હોય તો એના ઉપર હું મલમપટ્ટી કરું, ઇન્જેક્શન મારું. કે આમાં તો કોઈ ઘા જ નથી. કે તે ઓલો કે સાહેબ કૂતરી બોખી હતી. ડૉક્ટર કે બોખી કૂતરી કરડે એની દવા ઇન્જેક્શન ના હોય, એ તો ઘા પડ્યા હોય ને તો એની દવા હોય. અને ત્યાં તો ઓલો શાયરી ઠપકારવા માંડ્યો ડૉક્ટરને હો. અમુક દર્દના ઘા નથી હોતા, દિલ જલે છે ત્યારે ધુમાડા નથી હોતા. ત્યાં તો ડૉક્ટરે સામે શાયરી ઠપકારી કે અમુક દિલ નથી હોતા, GST નડે છે એટલે અમે બિલ નથી દેતા, લાવો 500. અને માથું ખંજવાતો ગયો. એક પતિદેવ સવારના 8 વાગ્યા હતા તોય મસ્ત રીતે સૂઈ રહેલા, એટલા મસ્ત તબિયતથી. એમાં એની પત્ની કે સાંભળ્યું 8 વાગ્યા, સૂરજ ઉગી ગયો, તડકો થઈ ગયો, આજુબાજુમાં બધા જાગી ગયા, જાગો. કે તો ઓલો કે હવે જાગીને શું કરવું છે, હું આ દેન શાંતિથી. એમ નહીં કે મારે કે ચા બનાવી છે, ઝટ જાગો. કે તે ઓલો કે હું ક્યાં ગેસ ઉપર હું તો શું, કે બનાવ ને, ચા બનાવ, ખીર બનાવ, જી બનાવ બનાવ. છોકરા બહુ અળવિતરા હોય. હા, એટલે કહેવાય ને છોકરાનો અટકચાળો ન કરાય. હા, અને એમાં અમુક છોકરા એટલા બધા વિચિત્ર હોય તો આપણને એમ થાય કે આ છોકરાને આટલું બધું એડવાન્સમાં કોને શીખવ્યું હશે, વિચિત્ર વેળા. એક છોકરાને એની મમ્મી ખૂબ માર્યો એટલે છોકરો એની મમ્મી સામું ડોળા કાઢીને આમ સિંઘમ હોય ને એમ કહેવા માંડ્યો, મમ્મી તું મને મારે છે? કે હા મારું જ ને, હું તારી મમ્મી થાઉં. કે તો કે એક પ્રશ્નનો જવાબ આપ, તને કે તારી મમ્મી મારતી હતી? હા. કે મારી મમ્મી મારતી. તો કે તારી મમ્મીને એની મમ્મી મારતી? કે હા. કે તો કે તારી મમ્મીની મમ્મીને મમ્મી, એ કે ઊભો રહે. કે
આટલું બધું લાંબુ હું કામ પૂછી છી? છોકરો કે આ તમારી ખાનદાની બીમારી કહેવાય, ઝટ આનો ઈલાજ કરાવી લે. એને ખબર હતી હમણાં બીજી બે એક આવશે. પણ મિત્રો, ચૂંટણીની મજા હોય છે, હા, એમાં જોક્સ મળે એટલા માટે. પણ એક ગામની અંદર સાસુ અને વહુએ બે જણાએ સરપંચ માટે ફોર્મ ભર્યું. સાસુ ને વહુ એક જ ઘરમાંથી. એટલે ગામવાળાએ એમને સમજાવ્યા કે જુઓ, તમે એકાદા બેસી જાઓ, કે સાસુ ને વહુ બે જણા એક જ ઘરમાંથી સરપંચ પદ માટે ફોર્મ ભરે સારું નહીં. કે ત્યાં તો સાસુ કે કોઈ વાંધો નહીં, અમારે તો ખીચડીમાં જ ઘી ઢોરાય છે, અમે એકે પાછું નહીં ખેંચીએ. વહુને સમજાવી, વહુ કે નહીં હો, મારી સાસુ પાછું ન ખેંચે તો હું છે નહીં ખેંચું. વાદે ચડી બે જણી. અને એમાંય પછી તો રોજ પાર્ટી થાય, ગોટા ખાય ને બટેટા વડા ને પીઝા ને મોજ મોજ થઈ ગયું. ચૂંટણી આવે ને એટલે મોજ આવી શરૂ થાય. એમાં બે પક્ષમાં અમુક અમુક તો ભજીયા ઠપકારી આવે, પછી ઘરે નિરાતે હોતા હોય. બે પક્ષવાળા હોય ને એનાથી ચેતજો. એટલે સાસુનું હોય પછી ફોર્મ ભર્યું. ચૂંટણી નજીક આવી ગઈ, 2 જ દી બાકી. એટલે ગામની બધી બહેનોએ ભેગા થઈને નક્કી કર્યું. વહુના પક્ષમાં આખું ગામની બધી વહુ હતી, સાસુના પક્ષમાં આખી ગામની બધી સાસુ હતી. એટલે વહુએ જાહેરાત કરી કે હું ચૂંટણી જીતીશ તો ગામની દરેક વહુને આબુ અંબાજી લઈ જઈશ યાત્રાએ. તો સાસુ તો એનાથી જાય હતી. એ કે તું તો જીતી તો ને, કે હું તો હારીશ ને તોય તારા હારોહાર ગામની તમામ ડોશીઓને આબુ અંબાજી લઈ જઈશ. આખું ગામ રાજી રાજી હો. હા, અને વહુ જીતી ગઈ એટલે પછી આને લક્ઝરી કરી, મિની લક્ઝરી. અને મિની લક્ઝરીમાં ગામની તમામ વહુ અને ડોશીએ મોટી લક્ઝરી કરી. મોટી લક્ઝરીમાં ગામની તમામ હાહુઓ ડોશીઓ. લક્ઝરી બેય ઉપડી હો. આગળ વહુની લક્ઝરી, પાછળ સાસુઓની લક્ઝરી. જાતા જાતા આગળ જાય એમાં પછી એક સાસુને એમ થયું કે આ વહુની લક્ઝરી આજકાલની બધી આવેલી અને આપણી આગળ હોય. ડ્રાઈવરને કીધું 500 રૂપિયા પકડ, પણ આની સાઈડ કાપ. અને ડ્રાઈવરે પછી જે સાઈડ કાપી છે મિની લક્ઝરીની આગળ, ત્યાં તો મિની લક્ઝરીમાં જે વહુ હતી સરપંચ, એને કીધું 1000 પકડ, પણ મારી સાસુની લક્ઝરીથી આગળ. આને લીવર દાબ્યું. પછી સાસુની લક્ઝરીથી આગળ, આમ બરાબરની જામી, બરાબરની આગળ પાછળ. એમાં છેક અંબાજી પહોંચી ગયા. ત્રિશુળિયો ઘાટ આવ્યો. આગળ વહુની લક્ઝરી જાય, પાછળ સાસુઓની. એટલે સાસુએ છેલ્લું જોર કર્યું કે 2000 રૂપિયા પકડ, તારી લક્ઝરીમાં 5 ગેર છે, 5મો ગેર અને છેલ્લું લીવર એની આગળ કરી દે. અને પછી ડ્રાઈવરે જે હાકી છે પણ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો. સાસુઓની આખી લક્ઝરી ત્રિશુળિયા ઘાટમાં, બધી ગામની આખા ગામની સાસુઓ ઘાટમાં. ત્યાં તો બધી નાની વહુ લક્ઝરીમાંથી ઉતરી અને રડવા માંડી હો. જોવા માંડી, અરે રે આપણી સાસુઓ ગઈ. ખરખરો કરવો પડે ને. અડધી કલાકમાં બધી સાની લઈ ગઈ, પણ એક જણી સાની નહોતી રહેતી. એટલું બધું રોવે. એટલે ઓલી સરપંચ વહુએ કીધું કે સાની રહી જા, તારી એકલી સાસુ નથી ગઈ, આખા ગામની સાસુ ગઈ છે. ઓલી કે એવું નથી, આજ હવારે લક્ઝરી ઉપડવાની હતી, આખા ગામની સાસુઓ બેઠી પણ મારી ડોશી એક જ ન બેઠી. ભાઈ ચિંતા ન કરતા હો. હા, અમુકને એમ થાય જો ડોળા કાઢવા માંડ્યા છે. આપણે કોઈની સાસુને કે કોઈની વહુ વચ્ચે ભેદભાવ રાખવો નથી. મોજ કરવાનું, આ ફક્ત હસવા માટે. એક પત્ની સવારમાં ખાંખા ખોરા કરતી હતી. હવે જો ખાંખા ખોરા એ અમારો મહેણાનો શબ્દ છે. ખાંખા ખોરા એટલે તપાસ કરી બધી આડી એવડી. હા, એટલે સવારમાં ખાંખા ખોરા કરતી હતી. એટલે એનો પતિ બાજુમાં સોફા ઉપર સૂતો હતો. એ કે શું ગોતી શીખે? ઓલી કે હું આ અઠવાડિયાથી કાયમ આ ટેબલ ઉપર કે બિસ્કિટ મૂકું છું, અને નાઈને બહાર નીકળું ને તઈ કે બિસ્કિટનું પડીકું ગુમ થઈ જાય છે, કે બિસ્કિટનું પેકેટ ગોતું છું. કે તે ઓલો કે એ પેકેટ તો કે હું જ ખાઈ જાઉં છું. કે એની પત્ની કે હે તમે? કે હા, કે તું મૂકીશી ને પછી તરત હું ખાઈ જાઉં છું. કે નહીં ત્યાં સુધી. એની પત્ની કે એ બિસ્કિટનું પેકેટ હું કૂતરા માટે લાવતી હતી. કે હા, પછી તો એ કે અમથી હું તમને નથી કહેતી કે આ કૂતરા જેવો સ્વભાવ થઈ ગયો. કે અઠવાડિયાથી કે આ કૂતરાના બિસ્કિટ ઠપકારો છે. ઓલો પતિ પાછો ગાજે જાય એમ નહોતો. એ કે હવે કૂતરા જેવો સ્વભાવ મને કહીશી અને ભાવ તો તું કરીશી.
તો અમારા કાર્યક્રમ અલગ અલગ પ્રકારના હોય. એમાં એક મારો કાર્યક્રમ હતો રૂપિયા ભેગા કરવાનો. રૂપિયા ભેગા એટલે એવી કોઈ કંપની નથી હો, અમે રૂપિયા ભેગા કરી આપે એવું નથી, અને અમારાથી થાય નહીં, પણ મહેનત કરીએ. ઉછામણી લાભાર્થી હોય એટલે ઉછામણીની અંદર મોટું ગામ હતું 10,000ની વસ્તીવાળું. ત્યાં જઈને મેં કીધું ભાઈ જો ઉછામણીની જરૂર નથી, તમે બધાએ ભગવાનમાં માનતા હોય તો આપણા હિન્દુ શાસ્ત્રમાં 33 કોટી દેવી દેવતાઓ છે, એટલે આવડું મોટું ગામ છે. બધાએ વારાફરતી એક એક રૂપિયો ગણતા મૂકીએ તો 33 કરોડ દેવી દેવતાના 33 કરોડ રૂપિયા ભેગા થઈ જાય. એક પાભા મારી આગળ આવ્યા હો, મને કે હાવ સાચી વાત કરી કલાકાર ભાઈ, અમે બધા જ 33 કરોડ રૂપિયા દેવા માટે તૈયાર છીએ, પણ અમારી એક શરત છે. મેં કીધું કઈ શરત? મને કે તમે 33 કરોડ દેવી દેવતાના એક એક નામ બોલો અને અમે એક એક રૂપિયો મૂકીએ. હું હાણસામાં આવી ગયો. મેં કીધું ભાઈ એમ કરો કે આપણે એ રહેવા દો અને ઉછામણી ચાલુ કરો. એટલે કહેવાય છે ને કે કઢિયા ગાડા વાળે એને હા કહેવાય. મારો ભૂરો અને ભગો 2 જણા મહેમાન ગતિએ ગયા, અને 2 જણા મહેમાન ગતિએ ગયા એટલે ઘર ધણીએ સરસ મજાના બટેટાવાળા બનાવ્યા. એટલે બટેટાવાળાનો સ્વભાવ છે, આમ બટેટું વળું હોય ને એ બહારથી ઠંડુ હોય, અંદર હળહળતું હોય. એ બટેટાવાળા જેવા એને પીરસ્યા ને ઘર ધણીએ, તરત જ ભૂરાએ બટેટું વળું ઉપાડી મોઢામાં મૂક્યું, પણ અંદરથી હળહળતું હતું તાળવે જઈને ચોટ્યું, અને તાળવે ચોટ્યું પછી તો આંખમાંથી નાકમાંથી પાણી નીકળવા માંડ્યા. ત્યાં તો ભગો કે ભૂરા શું થયું? એ ઓલો ભૂરો કે કાંઈ નહીં, કે મને મારા બાપુ સાંભળ્યા. કે તારા બાપુ? કે હા. એ કે એને બટેટાવાળા બહુ ભાવતા ને કે આજે કે જો મહેમાન ગતિ આવ્યા છે ને બટેટાવાળા, કે મારા બાપુ સાંભળ્યા. કે ભગાને એમ કે હશે બિચારાને બાપા સાંભળ્યા છે, એટલે એને બટેટું વળું ઉપાડીને મોઢામાં મૂક્યું, પણ જેવી ભૂરાની હાલત હતી એવી જ ભગાની થઈ, તાળવે ચોટ્યું હો ગરમ લાઈ જેવું. તો ભગોય રોવા માંડ્યો, આંખમાં નાકમાં પાણી. ભૂરાએ આમ જોયું કે મારા બાપાને તારે કોઈ લેવા દેવા નહીં. કે તને શું થયું? કે મને કે તારા બાપા સાંભળે જ ને ભલા માણસ, કે તું મારો મિત્ર કહેવાય, મને તારા બાપા સાંભળ્યા. કે પણ કે તારે કોઈ લેવા દેવા નહીં તોય? હા કે લેવા દેવા નહીં, પણ હું એમ વિચારું છું કે તારો બાપો મરતો ગયો ને તારા જેવા ઊભા વાહણાને મૂકતો ગયો. સીધું જો ભગલા કહી દીધું હોત કે બટેટું ઓળું ગરમ હતું તો તારી દશા થઈ એવી આ મારી તો ન થાત. અમુક આવા આડા બોલાવાય હો, કે હું બરું તો તને શેનો મૂકું. લોભિયા પાસે દાન લેવું બહુ અઘરું છે. બુરો પ્રીતિકો પંથ બુરો સુમકી સેવ. લોભિયો હોય ને એની પાસેથી રૂપિયા મેળવવા બહુ અઘરા. અરે એની ક્યાં વાત કરો છો? દાન તો એક બાજુ જ આવવા દો. અમુક વીમાના એજન્ટ હોય ને, વીમો ઉતરાવતા પરસીઓ વળી જાય લોભિયા આગળ. બોલો. હમણાં એક વીમાનો એજન્ટ લોભિયા આગળ ગયો અને જઈને કે સાહેબ વીમાના બહુ ફાયદા છે, અને તમે તો શેઠ કહેવાય, કે વીમામાં તમે જીવતા હોય અને જીવતા જીવત તમને કાંઈ કદાચ થઈ જાય તો જે વીમો હોય એના 5 ગણા મળે. 58 વર્ષ સુધી ભરવાના, 58 વર્ષ પછી તમને પેન્શન મળે. ત્યાં તો શેઠ રાજી થઈ ગયા, લોભિયો ને વીમો ઉતરાવી દીધો. અને ઓલો કે લ્યો સહી કરો. લોભિયો આમ સહી કરતો હતો ને તઈ બોલ્યો કે ભાઈ તું ભાગશાળી કહેવાય. વીમા એજન્ટ કે હું ભાગશાળી? કે હા, કે તારા જેવા 4 જણા ગયા કે એકે ફાવી શક્યા નહીં, તું ભાગશાળી કહેવાય. તારી આગળ મેં વીમો ઉતરાવ્યો. તો ઓલો દાંત કાઢીને કે શેઠ ઓલા 4 જણા ગયા ની મને ખબર છે. શેઠ કે તને શું ખબર? કે વીમા એજન્ટ કે 4 વખત હું જ વેશ પલટો કરીને આવ્યો હતો. કે 5મી વખત તમને પકડ્યા. હા, તઈ તો ઓલા લોભિયાને પરસ્યો વળી ગયો. પરસ્યો રૂપિયાનો નહોતો, પણ છેતરી ગયો ને એનો પરસ્યો હતો. અમારે પિન્ટુડાને એના પપ્પા નામ પેથો, પિન્ટુડાના પપ્પા પેથો પિન્ટુને મારતો હતો. હવે કોલેજમાં પિન્ટુ ભણે અને આવડા મોટા છોકરાને એના પપ્પા મારે એટલે હું જોઈ ગયો. મેં કીધું એ ભાઈ આ છોકરો જો થોડોક સમજણો થાય, મૂછના દોરા ફૂટે એટલે મિત્ર કહેવાય. કોલેજ કરે છે ને તું મારી છી. મને કે હવે રહેવા દો, એનું પરિણામ છે. મેં કીધું પરિણામ તો હોય, જીવનમાં ખોટા પરિણામ થાય. છોકરાને મોટાને મારીએ તો મેં માંડ છોડાવ્યો. પેથો જતો રહ્યો. પછી પિન્ટુડાને બાજુમાં બેસાડીને મેં કીધું બેટા પિન્ટુ તું કોલેજ કરે છે, આટલી મોટી ઉંમરમાં તારા પપ્પાએ તને મારતા હતા, મારવાનું કારણ કાંઈ ખોટું કર્યું? ના અંકલ કે મેં કાંઈ ખોટું નથી કર્યું. કે
તો કે તારા પપ્પા, મેં કીધું મારતા હતા કેમ? મને કે મારા પપ્પાના 2 સ્વપ્ન હતા. મેં કીધું કિયા? મને કે એક સ્વપ્ન કે હું 25 વર્ષનો થઉં અને બીજું સ્વપ્ન 25 વર્ષે હું કોલેજ પૂરી કરું. તો મેં કીધું આમાં મારવામાં શું લેવા દેવા? મને કે મારા પપ્પાનું એક સ્વપ્ન હું પૂરું કરી શક્યો, 25 વર્ષનો હું થયો. ભાઈ પછી તો મને મોડે લાયક થયો. 2 સ્વપ્ન 25 વર્ષે કોલેજ પૂરી કરું, આને 25 વર્ષ જ પૂરા કર્યા હતા. નકરી એટી જ લાવ્યો હતો. હમણાં એક ટ્યુશનની અંદર સાહેબ ભણાવતા હતા કે છોકરાઓ તાજમહેલ અમદાવાદમાં આવ્યો. છોકરાઓ એકબીજા સામું જોવા માંડ્યા. એ સાહેબ, તાજમહેલ તો કોઈક ડોશીને પૂછો ને તોય ખબર હોય કે આગ્રામાં આવ્યો. ચોપ! હું જેમ ભણાવું એમ ભણવાનું, હું જેમ લખાવું એમ લખવાનું, અને ઘરે જઈને તમારા વાલીઓને નોટ બતાવવાની. લખો, તાજમહેલ અમદાવાદમાં આવ્યો. છોકરા તો બચારા ડરી ગયા, લખી દીધું તાજમહેલ અમદાવાદમાં આવ્યો. પણ ખોટું તો હાલે નહીં ને. ઘરે જઈને છોકરાઓએ વાલીને ફરિયાદ કરી. આખું ગામ ભેગું થઈ ગયું. સાહેબ આગળ ગયા કે સાહેબ, આવું ખોટું ભણાવો કે તાજમહેલ અમદાવાદમાં આવ્યો. સાહેબ કે જુઓ, આખા ગામનાને કહી દઉં છું કે જ્યાં સુધી તમારા છોકરાની ટ્યુશનની ફી નહીં ભરો ત્યાં સુધી તાજમહેલ અમદાવાદમાં જ રહેશે. તાજમહેલને તમારે આગ્રા લઈ જવો હોય તો ઝટ ફી ભરી દો. મોટિવેશન સ્પીકરની અંદર એમાં મેં થોડું કામ કર્યું. ઘણાને હવા ભરાયો. મોટિવેશન સ્પીકર જ્યારે સ્પીચ આપતા હોય ને ત્યારે અંદરથી એવા ઉમળકા થાય કે કાલે સવારેથી જ સાહેબ કહે છે એવું ચાલુ. વહેલા ઉઠવાનું તો કે વહેલા ઉઠી જવાનું, વાંચવાનું તો કે વાંચવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું તો કે ઓબ્ઝર્વેશન કરવાનું, મેડિટેશન તો કે મેડિટેશન કરવાનું. જ્યારે ભાષણ સાંભળતા હોય ને ત્યારે અંદરથી આવા ઉભરા છૂટે. પણ બીજા દિવસે એલાર્મ વાગે ને તો ફટ દઈને બંધ કરી દઈએ. આમાં પ્રગતિ ના થાય. મેં બાળકો માટે એક કાર્યક્રમ રાખ્યો હતો મોટિવેશનનો. એમાં સરસ મજાનું વિદ્યાર્થીઓને ભાષણ આપ્યું, સરસ મજાની સમજણ આપી, જોક્સ કીધા, મોજ કરાવી. તેમાં 75 વર્ષના એક વાલી હતા. તે એ કાર્યક્રમ પૂરો થયો એટલે મારી આગળ આવ્યા. મને કે સાહેબ, તમે આ જે કર્યું એને શું કહેવાય? મેં કીધું એને અત્યારની આધુનિક ભાષામાં મોટિવેશન કહેવાય. તે મને કે સાહેબ સારું કહેવાય હો. અત્યારના છોકરાને તો આ મોટિવેશનનું જ્ઞાન છે, મળી રહે બધું. અમે જ્યારે ભણતા ને ત્યારે તો આ મોટિવેશનનું કામ અમારો મિત્ર જ કરતો. મેં કીધું બાપા એ કઈ રીતના? મને કે જો અમે લેસન તો લઈ જઈએ જ નહીં. લેસન લઈ ગયા ના હોય ને એટલે અમને ખબર હોય કે સાહેબ મારવાના છે, એટલે તરત મિત્ર હિંમત આપે, મોટિવેશનનું કામ કરે કે જો હો મનિયા, ગભરાતો નહીં, સાહેબ મારશે, મારી નહીં નાખે. બાબા, આ તમારું મોટિવેશન છે ને એ તો મારાથી બહુ મોટું. ભાઈ છોકરાઓને મેં લખવા આપ્યું. મેં કીધું બેટા રાષ્ટ્રગીત લખી આવવાનું. એક છોકરો લખીને આવ્યો અને પછી મેં કીધું ભાઈ બધા છોકરા છે ને તમારી જે લખેલી નોટ છે ને અહીં મૂકી દો, હું તપાસી લઈશ. છોકરાઓએ બધી નોટો મૂકી દીધી અને પછી એક નોટ હું તપાસતો હતો. તો એમાં એક નોટ હાથમાં આવી તો એટલા ખરાબ અક્ષર હતા. મેં કીધું આ નોટ કોની છે? ત્યાં તો ભીમો ઊભો થયો કે સાહેબ મારી. મેં કીધું આમ આવ, કે આ અક્ષર તો જો તારા કહું રાષ્ટ્રગીત લખવા માટે આપ્યું હતું, તો આ રાષ્ટ્રગીત કોને લખ્યું આવા ખરાબ અક્ષરે? ભીમો કે સાહેબ એ તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નથી લખ્યું. મેં કીધું એના લેખકની વાત નથી કરતો, આ કોપીમાં કોને લખ્યું? મને કે સાહેબ એ તો કાલે તમે મને લખીને આપી હતી એ જ આ કોપી છે, તમારા જ અક્ષર છે. મેં કીધું હોય હવે જા, બેસી જા. અમારે અપડાઉન કરતા હોય મોડું તો થાય ને અમારે. મારો મિત્ર ભીખો મને કે હસમુખભાઈ ગજબ થઈ ગયો યાર, આ પડોશીનો એટલો બધો ત્રાસ. મેં કીધું પડોશીનો શું ત્રાસ? મને કે મારા પડોશમાં આ નવો સાહેબ આવ્યો છે ને એની પત્નીની સેવા કરે, કે વાસણ માંજી દે, કપડાં ધોઈ દે, બધા જ કામ કરે. હદ તો ત્યાં થાય કે બરાબર મારી બારી ખુલ્લી હોય અને મારો દીકરો હું જોતો હોય, મારી વાઈફ જોતી હોય અને એના પગ દાબે. કે મેં કીધું તને શું વાંધો છે? મને કે મને કોઈ વાંધો નથી, કામ ઘરના ઈ કરે ને ભડકા ને હોળી મારા ઘરમાં હરગે છે. મેં કીધું હોળી એટલે? મારી પત્ની કાયમ કોણી મારીને કહેશે કે જુઓ
બાજુના સાઈડમાંથી કંઈક શીખો. મેં કીધું હોય ભીખા, હવે આનો એક જ ઉપાય છે, તારું ઘર જ બદલી દે, અમે તું ભાડે રહીશી. મને કે એ મને આઈડિયા નહીં આવ્યો હોય કે મેં મારી પત્નીને કીધું કે આપણે મકાન બદલી દઈએ. મારી પત્ની ઊભી થઈને કે નહીં, મકાન તો આજે નહીં, કાલે નહીં, કોઈ દી નહીં બદલું કે મેં કીધું કે એનું કારણ એ કે ઓલી કહેવત છે ને કે તમને ખબર છે ને કે ધોળિયાની જોડે કાળીઓ બાંધીએ તો વાન ન આવે તો હાન તો આવે, એમ કોક દી તો તારું દિલ પીગળશે ને કે. પ્રેમના ઘણા પ્રકાર હોય છે. હા, એમાં લોહ ચુંબક જેવો, પાણીના બે બૂંદ જેવો, ખાટી છાશ જેવો, અને હમણાં નવો પ્રેમ નીકળ્યો. કયો ખબર છે? રાફડિયો પ્રેમ. તમને નવાઈ લાગી કે રાફડિયો પ્રેમ હસમુખભાઈ ક્યાંથી લાયા? તો રાફડિયો પ્રેમ સમજાવી દઉં કેવો હોય. ફેસબુકમાં ઇન્સ્ટામાંથી થાય ને એ રાફડિયો પ્રેમ, રાફડા જેવો. હા, પણ પતિ પતિના જીવનની મજા છે હો. હમણાં આવો જ રાફડિયો પ્રેમ લગ્ન કરેલા, અને એક પતિ એની પત્નીને કહેતો હતો કે ગાંડી હું તારા માટે દિલ કાઢીને આપી દઉં, કે ગાંડી હું તારા માટે મારો જીવ કાઢીને આપી દઉં. એની પત્ની હળવેકથી બોલી, દિલની અને જીવની મારે જરૂર નહીં, બેંકમાં જઈ અને રૂપિયા ઉપાડી આવો, એની જરૂર છે. ઓલો માથું ખંજવા માંડ્યો હો કે ગાંડી મારા ઘેર ક્યાં કે બેંકમાં બેલેન્સ છે, કે બેંકમાં બેલેન્સ જ નથી, કે શું રૂપિયા ઉપાડું, કે ઓલી કે બેલેન્સ ના હોય તો એટીએમમાંથી કાઢી આવો. ઓલો કે આ ગાંડીને કોણ સમજાવે, બેંકમાં બેલેન્સ ના હોય તો એટીએમમાંથી ક્યાંથી નીકળે. આ રાફડિયા પ્રેમની વાત છે. કાયમ અમે કહેતા હોઈએ કે હસવાથી 1000 દર્દ ઓછા થાય, પણ અમારા દર્દ કેટલા છે એની તમને ખબર નથી હોતી. હસવાના આ પ્રયોગથી જીવનની અંદર નિરોગી બનો એવો એક દુનિયાને સંદેશ આપતા આપતા હાસ્યની આ સફરને અહીંયા આપણે વિરામ આપીએ. સૌ મિત્રને મારા હાસ્યસભર નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.